પંચમહાલ જિલ્લાના પ્રભારી સચિવે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ગોધરાના 2 બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું, ત્યારે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો અને માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પૂરો રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના નિરીક્ષણ અને સમારકામ માટે ખાસ અભિયાન અમલી બનાવવામાં આવ્યું છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના પ્રભારી સચિવ રાજેશ માંજુ દ્વારા ગોધરા પ્રાંત અધિકારી નિરિલ મોદી, માર્ગ અને મકાન વિભાગ અને નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓ સાથે માર્ગ મકાન વિભાગ હસ્તક જિલ્લાના મુખ્ય મથક ગોધરા નજીક આવેલા 2 ઓવરબ્રિજનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ શરૂઆતમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા વરસાદ પહેલા ગોધરા ખાતેના ટીંબા દનવાડા રોડ ઉપર આવેલ કોણ નદી પરના બ્રિજની મુલાકાત લઈ પૂર્ણ કરવામાં આવેલી બ્રિજ મજબૂતીકરણની કામગીરી તેમજ રોડ ઉપર કરાયેલા પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તો આ બ્રિજ અત્યારે સારી સ્થિતિમાં છે તેમ સંબંધિત અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સચિવે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કાકણપુર વેગનપુર રોડ પર આવેલ બ્રિજની મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કર્યું હતું. જોકે પ્રજાજનોની સુરક્ષા અને બ્રિજની સ્થિતિ ધ્યાનમાં રાખીને બ્રિજને હાલ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યું છે. કિરણ ગોયલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.